ભાગ્યશાળી ભગતો છે. કેટલા જન્મના પુણ્ય ત્યારે આપણાને મહાદેવની ભક્તિ મળે. તો આપણાને એક મહાદેવની ભક્તિ મળે. દેવોમાં દેવ મહાદેવ અને જેવા કાનુરામ મહારાજ જેવા આપણને ગુરુજી મળે. નિયમ કેવી રીતે કરવો એ પણ આપણને ખબર નથી. આપણી અંદર અજ્ઞાનતાની અંદર આપણી અંદર એક પ્રકાશ પૂર્ણ છે. જ્ઞાન રૂપી સાબુ લગાવી નાઈનો મેળ સાફ કરે. તો જે જ્ઞાન રૂપી ગંગા છે, જે ગુરુજીના મુખની વાણી છે, જે સત્સંગ છે, એ શું છે? સાબુજી છે. આપણા મનની અંદર જે મેલ છે એ કયો મેલ છે? મનની અંદર વિકાર વાસનાઓ, મોહ માયાનો, અજ્ઞાનતાનો, એ બધો ભ્રમ દૂર કરી દો. આપણી અંદર અખંડ શાંતિ પ્રગટ કરી દીધી. એ ગુરુદેવની દેહમાં. તો કાનુરામ મહારાજે આપણાને વર્ષો પહેલાથી જેવી રીતે પોતાનો ભગત પૂનમનો નિયમ કરતો અને ડાકોરથી ચાલતા ચાલતા દ્વારકામ જતા અને કાંઈ પૂનમનો નિયમ ત્યાં કરતા અંદર આવ્યા કોડાળાની સાથે. તો જે પૂનમનો મહિમા છે, આજે વર્ષો પહેલા કાનુ મહારાજે પકડ્યો અને એ પૂનમના નિયમને કે આપો સૌ પીતા. તો હરેક સાધુ સંતોએ નિયમની ખૂબ સાધુ સંતાએ આ પૂનમનો નિયમ કર્યો. પૂનમનો નિયમ કર્યો, કબીર સાહેબે પૂનમનો નિયમ કર્યો. તો ખૂબ આપણે ભાગ્યશાળી છે કે આપણાને એવા ગુરુ મળ્યા, એવી ભક્તિ મળી. અને મહાદેવ, દેવમાં દેવ મહાદેવ એ ખૂબ મહાન છે. તો જીવનની અંદર આપણાને પોતે પોતાની અંદર ઓળખાણ કરવાની જરૂર છે. ભજનની અંદર કીધું, જોઈ જોઈને વસતુ અન મંદરિયામાં હેરો રામ, કાયાનો કાયમ રામ, કાયમ બોલે જી. શું કીધું? કે જોઈ જોઈને વસ્તુ આના મંદરિયામાં હેરો રામ, કાયાનો કાયમ રામ, કાયમ. બસ આપણે પોતાની અંદર પોતાની ઓળખાણ કરવી. એ કાર્ય કોનું છે? જગતનું છે, ભગતનું નથી. ભગતની અંદર તો હંમેશા શાંતિ હોય. એની અંદર ધીરે ધીરે પછી સદગુણો પ્રગટ થાય, અવગુણોનો નાશ થાય અને સદગુણો પ્રગટ થાય. ત્યારે એની અંદર ખૂબ શાંતિ આવે. બાકી માણસની અંદર અશાંતિ શાના કારણે? અવગુણોના કારણે. અવગુણોની માંગ બહુ ભયાનક હોય છે. અવગુણની અંદર ખૂબ માણસની મન આગળ દોડતું હોય છે, ધન માટે, પદ માટે, માન માટે. પણ જે પદ મળ્યું એ પદને પણ ભગવાનની આપેલું પદ છે. કોઈને ગુરુજીનું પદ મળ્યું છે, કોઈને કંઈક પણ આપણાને રાજકારણનું પદ મળ્યું હોય, કોઈ આગેવાનનું પદ મળ્યું હોય, તો એ ભગવાનની કૃપા છે. એ પદ પ્રમાણે માણસ પૂજાતો હોય, પણ જે પદ ઉપર વિચારે એ પદની કિંમત કરવાની જરૂર છે, એની સેવાની જરૂર છે. એ પદ સેવા કરવા માટે હોય છે. લાખો લોકોની સેવા કરવા માટે ગુરુ લોકો એ પદ પર બેઠા છે. તો એ પદ પર બેહવાથી અત્યારે ગુરુ લોકોએ પૂરા જગને સુધાર દીધા. એ તો આપણી કુળની અંદર કેવી સમજ હતી? કોઈ સમજ નામની વસ્તુ જ નહીં હતી. નહીં સમજતા આવડતું, નહીં બોલતા આવડતું, કંઈક વસ્તુ આપણાને નહીં આવડતી. પણ ગુરુજી આપણાને બોલતા શીખવ્યા, ગુરુજી આપણાને ભાળતા શીખવાડ્યા, ગુરુજી આપણાને સાંભળતા શીખવાડ્યા. તો કાન દ્વારા આપણી અંદર શબ્દો પડે સમજાય ધીરે ધીરે. નહીં તો એ બી આપણને ખબર નહીં હતી. તો આ શરીર છે, આપણી અંદર મન છે, એની અંદર આત્મા છે. દેખો, આત્મા બેઠો બેઠો અનુભવ કરે છે, સૌનો બેઠો બેઠો. એના આત્માની અંદરથી કેટલું બધું જ્ઞાન પ્રગટ થાય, કેટલી બધી સમજ, કેટલો બધો ધર્મ પ્રગટ થાય. એ આત્મા એ ચેતન આત્મા છે. આ શરીર એક જળ છે. એક દિવસ આ શરીર આ છૂટી જવાનું છે.
પણ આત્મા છે એ અજરમી અમર છે. તો એ આત્માની કમાણી કરવા માટે આપણે આ ધરતી ઉપર અવતાર્યા છે. તો ખૂબ ભાગ્યશાળી છે કે આપણા જીવનમાં એક એવી મહાદેવની ભક્તિ મળી, દેવોમાં દેવ મહાદેવ શિવજીની ભક્તિ મળી. તો ખૂબ ધન્ય કહેવાય. આપણે કેટલા જન્મના પુણ્ય કમાયા છે ત્યારે મહાદેવની ભક્તિ મળી. મહાદેવનું નામ ખાલી કાનમાં પડે ને એની બી મુક્તિ મળે. મહાદેવના દર્શન કરે એની બી મુક્તિ મળે. અરે મહાદેવના ધામમાં ગમે એવો પાપી આવે ને એ પવિત્ર થઈ જાય, એ પુણ્ય મળી જાય એનું જીવન. એવો મહાદેવ છે. તો આપણાને ખરેખર આ પૂનમનો બહુ પવિત્ર દિવસ અને એવા કાનુરામ મહારાજ બિચારે એટલા વર્ષોથી પૂનમનો નિયમ પકડ્યા, આજે સુધી આ વસન નહીં તોડ્યું. અને એના નિયમને ટેકે આપણે સૌ ત્યારે સત્સંગનો લાભ લીધા અને આપણા જીવનને ધન્ય બનાવી રહ્યા. તો ખૂબ છે મહાન, ખૂબ ધન્ય છે કાનુરામ મહારાજને કે એમને હૃદયથી આપણે સૌ લાગણીથી એમને વધાવીએ અને એમના શરણમાં એમને રાત દિવસ એમના ગુણ ગાઈએ. તો ખરેખર આ જીવનમાં ભક્તિ મળી આપણાને, આપણું જીવન સુધર્યું. તો ભગવાન કંઈ દૂર નથી, ભગવાન આપણી અંદર છે. આપણી અંદરનો અંદર અનુભવ કરો. કાનથી સાંભળા છે, આંખથી ભળા છે, પણ અનુભવ થકી વસ્તુ ઓળખાશે. તો અનુભવ થકી આપણી અંદરની વસ્તુ ઓળખી અને જે આપણી અંદર બેઠો છે રામ, એની સાથે આપણે પ્રેમ કરવાનો છે. ભગવાન સાથે પ્રેમ કરો. જગત સાથે પ્રેમ કરશો એ તો એક દિવસ જગત ભૂલી જાય છે. તો પ્રેમ કોના જોડે કરવો? પરમાત્મા સાથે પ્રેમ બાંધી દો બસ. મીરાબાઈએ પરમાત્મા સાથે પ્રેમ કર્યો એટલે અમર થઈ ગયા. સબરી માતાએ પરમાત્મા ભગવાન રામ સાથે પ્રેમ કર્યો. તો સાધુ સંતો આપણાને એ વસ્તુ શીખવાડે કે પ્રેમ મોહ સારા સાથે રાખવો. આપણો તો મૂળ સંસારની અંદર છે, તો સંસારની અંદર મોહ બહુ નહીં રાખવો. ભગવાન સાથે પ્રીતિ બાંધવી અને એ આપણાને કામ લાગશે. એ આપણી આત્માનો ઉદ્ધાર થશે. તો જેવી રીતે મીરાબાઈએ પ્રેમ કર્યો, સબરી માતાએ પ્રેમ કર્યો પરમાત્મા સાથે, આપણા ગુરુ લોકોએ પરમાત્મા સાથે એટલો બધો પ્રેમ કર્યો, એવી રીતે આપણે પણ સૌ ભગત અને ભક્તાણીઓને પરમાત્મા સાથે પ્રેમ કરવો, મહાદેવ સાથે પ્રેમ કરવો. ઘરમાં વિષ્ણુ મહેશ આ સૂર્યના દર્શન આવે એ ભગવાનો સાથે શક્તિ સાથે પ્રેમ કરો, એમની સાથે લગ્ન જોડો, એમનો રાત દિવસ એમનું રટન ભજન કરો, મહાદેવનો મંત્રાનું રટન કર્યા કરો. ગુરુએ જે મંત્ર આપ્યો એનું રટન 24 કલાક આપણી અંદર ચાલુ રાખો. તો આપણી અંદરનો મેલ સાથ થયા કરે. આપણી લગ્ન અને આપણી રુચિ ક્યારે સાંભળ્યાની સાથે, કે જેની સુરતા સાંભળ્યાની સાથે એની વધે વેદ વાણી. તો આપણાને ગુરુ મળ્યા તો આપણી સૌની વેદ વાણી વધી. સતગુરુ દેવ આજ કા